રાજકોટના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની હત્યા અને આખી ઘટનાએ વિસ્તારમાં ખળબળાટ ઊભો કર્યો છે. પણ આખી ઘટનામાં આરોપી કોણ હતું એ સાંભળી તમે પણ ચોંકી જશો. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભર નિંદરમાં સૂતેલા પુત્રને હતોડાના ઘા ઝીકી પિતાએ જ મોતને ઘાટ ઉતારી દીધો. અને ત્યાંથી જ ચર્ચા શરૂ થઈ કે એક પિતા પોતાના જ પુત્રની કેવી રીતે હત્યા કરી શકે. પણ પોલીસ તપાસમાં અને યુવકની માતાએ એવા રાઝ ખોલ્યા જે સાંભળી તમે પણ વિચારવા મજબૂર થઈ જશો કે ઘરના ઝઘડા અને ઘર કંકાસ જો વધી જાય તો કેવી હાલત થાય. રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં એવી વાત સામે આવી કે એક પિતાએ પોતાના જ ઊંઘી રહેલા પુત્રને હતોડા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો. અને યુવકની માતાએ એવા રાઝ ખોલ્યા કે અનેક વાર ઝઘડા થતા હતા. મારો પતિ સુધરવાનું નામ જ નહોતો લેતો, જેના કારણે મારા દીકરા અને પતિ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. અને એક દિવસ એ પિતાએ પુત્રની જ હત્યા કરી નાખી. આખી ઘટનાને લઈને પોલીસ દ્વારા શું ખુલાસો કરવામાં આવ્યો છે એ પણ સાંભળી લઈએ. સર, ગઈકાલે જે હત્યાનો બનાવ સામે આવ્યો, આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શું આખી હકીકત હતી ને હત્યાનું મુખ્ય કારણ શું સામે? ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલેના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આ કામના આરોપી છે બાબુભાઈ રંગાભાઈ સવસેટા, જેમને પોતાના છોકરા રામાભાઈ બાબુભાઈ સવસેટાનું મૃત્યુ નિપજાવેલું અને માથામાં ભાગે હથોડો મારી મૃત્યુ નિપજાવેલું. જેનું મુખ્ય કારણ એ હતું કે બાપ અને છોકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને આ જે આરોપી છે પિતા, એને ખરાબ ટેવ હતી, સ્ત્રી સંગત હતી ને અવારનવાર આ બંને વચ્ચે માથાકૂટો થતી હતી. એના અનુસંધાને આ રકઝકના બાદ આ ખૂનનું કૃત્ય કરવામાં આવેલ છે. હાલ પીઆઈ તપાસ કરી રહ્યા છે. આરોપી પોલીસ કસ્ટડીમાં છે. બીજું શું પ્રાથમિક તપાસમાં? પ્રાથમિક તપાસમાં એમને પિતાજીની કુટેવ હતી ને એના બાબતે અવારનવાર ઝઘડા થતા હતા અને આ બાબતે એમની પત્ની સાથે પણ આ બાબતે ઝઘડા થતા હતા અને જેના કારણે આ કૃત્ય કરવામાં આવેલ છે. બનાવ બન્યો ત્યારે ઘરે કોઈ હતું? બનાવ બન્યો ત્યારે આ બંને એકલા હતા. એમની પત્ની છે, આરોપીની પત્ની, એ એના છોકરીના ઘરે ગયેલી. પછી આરોપીએ પોતે પોલીસને જાણ કરી કઈ? આરોપીએ પોતાએ પોલીસ સ્ટેશન આવીને જાણ કરેલી કે મારા છોકરો બીમાર છે અને દવાખાને લઈ જવાનું છે એમ કરીને આવેલા. અને ત્યારબાદ પોલીસ તાત્કાલિક પહોંચી જતા આ ઉપરોક્ત હકીકતની જાણ થયેલી. અહીંયા જે યુવક કે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હતો, જેની હત્યા થઈ, એના પિતા કે જેને એને મોતને ઘાટ ઉતારી દીધો, એની સાથે રોજ ઝઘડા થવા લાગ્યા હતા. ઘર કંકાસથી કંટાળી અને છેલ્લા એકાદ મહિનાથી માતા પણ તેની દીકરીના ઘરે રહેવા જતી રહી હતી અને પિતા અને પુત્ર એ આહિર ચોકમાં એકલા જ રહેતા હતા. રાજકોટના આહિર ચોક નજીક નહેરુનગર શેરી નંબર 8માં રહેતા બાબુભાઈ સવસેતાએ ઘરે જ પોતાના જ ભર નિંદરમાં સૂતેલા પુત્રને હતોડાના ઘા ઝીકીને પતાવી દીધો અને બાદમાં આરોપી થોડો સમય નજીકના ગાર્ડનમાં બેઠો અને ત્યારબાદ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચી હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી. પોલીસ આરોપી પિતાને સાથે લઈ અને ઘટના સ્થળે પહોંચી તો ત્યાં લોહીથી લથપથ હાલતમાં પુત્રની લાશ જોવા મળી હતી. એફએસએલની મદદ લઈ બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ ખસેડાયો હતો. પરંતુ આ આખી જે ઘટના સામે આવી એ આપણને સૂચવે છે કે કેવી રીતે જો ઘરના ઝઘડા અને ઘરમાં કંકાસ વધી જાય અને જો પિતા પુત્ર જો આવી રીતે રોજ ઝઘડતા હોય તો પછી કેવી રીતે એક પિતા એ પોતાના પુત્રની જ હત્યા પણ કરી નાખતો હોય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.